लास्ट वीडियो में आपणे स्वाध्यायना 2 प्रश्नों अभ्यास करी गया। हवे आ वीडियो में आपणे स्वाध्यायनो त्रीजो प्रश्न जोवो छे। नीचे आपेला कार्बनिक हेलाइड संयोजनोना बंधारण लखवाना छे। विद्यार्थी मित्रों, कार्बनिक संयोजनोनुं आईयूपीएसी नामकरण आप्युं एना उपरथी एनुं बंधारण लखवानुं छे। 2 क्लोरो 3 मिथाइल पेंटेन। पेंटेन एटले आपणे खबर केटला कार्बन 5। ओके, 2 क्लोरो एटले बीजा नंबरना कार्बन उपर क्लोरीन, 3 मिथाइल एटले त्रीजा नंबरना कार्बन उपर मिथाइल। हवे बाकी रहेला कार्बनना 4 बंध थवा जोईए जे हाइड्रोजन थी पूरा करवाना। तो आ कार्बननो एक ज बंध तो अहीं 3 हाइड्रोजन, आ कार्बनना 2 बंध थया तो अहीं 2 हाइड्रोजन, आ कार्बनना 3 बंध थया एक ज हाइड्रोजन, आ कार्बनना 3 बंध थया एक ज हाइड्रोजन, आ कार्बनना 1 बंध थया तो एनी साथे 3 हाइड्रोजन। तो 1 2 3 नंबर आपीए 1 2 3 4 5। सो 2 क्लोरो 3 मिथाइल पेंटेन। विद्यार्थी मित्रों, आ रीते एनुं नामकरण थाय। चलो बीजું જોઈએ 2 ब्रोमो क्लोरोबेन्जीन। बेन्जीन એટલે પહેલા બેન્ઝીન 3 દ્વિબંધ। 2 ક્લોરોબેન્ઝીન એટલે આના ઉપર ક્લોરીન, ક્લોરોબેન્ઝીન। પેરા બ્રોમો એટલે પેરા સ્થાનમાં Br। सो पेरा ब्रोमो क्लोरोबेन्जीन एनु शुं नाम थाय विद्यार्थी मित्रों? पेरा ब्रोमो क्लोरोबेन्जीन। चलो त्यार पछी અહીંથી જોઈએ 1 क्लोरो 4 इथाइल साइक्लोहेक्सेन। साइक्लोहेक्सेन એટલે એરો આ साइक्लोहेक्सेन એમાં 3 દ્વિબંધ ની આવે। 1 क्लोरो એટલે આના ઉપર ક્લોરીન મૂકી દીધો। 4 इथाइल एटला चौथा नंबर पर CH2 CH3। तो 1 2 3 4 1 क्लोरो 4 इथाइल साइक्लोहेक्सेन। विद्यार्थी मित्रों, હું માનું સમજ પડી? क्लियर થયું આ નામ બંધારણ કેવી રીતે બને તે? ચાલો 2 કૌંસમાં 2 ક્લોરોફિનાઇલ 1 આયોડો ઓક્ટેન। ઓક્ટેન એટલે 8 કાર્બન, 6 7 8 કાર્બન। 2 बीजा नंबर पर कोई छे कोण? 2 क्लोरोफिनाइल એટલે આ બેન્ઝીન ચક્ર। બેન્ઝીન માંથી એક હાઇડ્રોજન दूर થાય તો એને શું કહેવાય? ફિનાઇલ। ઓકે, એમાં બીજા નંબર પર ક્લોરીન છે, આ 1 અને 2। ઓકે, તો આનું નામ શું થઈ ગયું? 2। 2 નંબર પર કોણ કોઈ જોડાયું? કોણ જોડાયું? 2 ક્લોરોફિનાઇલ જોડાયું। ઓકે, 1 આયોડો એટલે એક નંબર પર આયોડીન, 1 આયોડો ઓક્ટેન। ચાલો હવે હાઇડ્રોજન ગોઠવી દો। અહીં કેટલા? 2। અહીં એક હાઇડ્રોજન, અહીં 2, આ બધી જગ્યા 2 હાઇડ્રોજન, અહીં આવશે 3। નંબર 1 2 3 4 5 6 7 અને 8। સો 2 કૌંસમાં 2 ક્લોરોફિનાઇલ 1 આયોડો ઓક્ટેન। વિદ્યાર્થી મિત્રો, નામ કેવી રીતે થયું? ખ્યાલ આવ્યો? ઓકે, 2 બ્રોમો બ્યુટેન। બ્યુટેન એટલે આપણને ખબર છે 4 કાર્બન। बीजा नंबर पर Br, बाकीना हाइड्रोजन 3। सिंपल नाम। चलो 4 तृतीयक ब्यूटाइल 3 आयोडो हेप्टेन। हेप्टेन એટલે 7 विद्यार्थी मित्रों, 5 6 7। ओके, 3 आयोडो तीजा नंबर पर आयोडीन। 4 तृतीयक ब्यूटाइल એટલે CH3 CH3 CH3। टोटल 4 कार्बन એટલે ब्यूटाइल। आ कार्बन बीजा 3 कार्बन साथे जोड़ाय એટલે तृतीयक ब्यूटाइल। नंबर 1 2 3 4 5 6 7। सो 4 तृतीयक ब्यूटाइल 3 आयोडो हेप्टेन। बाकी रहेला हाइड्रोजन 3 2 1 1 2 2 3। विद्यार्थी मित्रों, मानु नाम क्लियर थयो? चलो 1 ब्रोमो 4 तृतीयक ब्यूटाइल 2 मिथाइल बेंजीन। यू नो बेंजीन, बेंजीन। ओके, 1 ब्रोमो। चलो 1 ब्रोमो। ओके, 4 तृतीयक ब्यूटाइल એટલે આ 4 નંબરનો કાર્બન, તૃતીયક ब्यूटाइल CH3 CH3 CH3। 4 तृतीयक ब्यूटाइल 2 मिथाइल बेंजीन। चलो नंबर आपे 1 2 3 4। सो 1 ब्रोमो 4। चौथा नंबर कौन? तृतीयक ब्यूटाइल
2 મિથાઇલ બેન્ઝીન હું માનું ક્લિયર થયો વિદ્યાર્થી મિત્રો ચાલો 1,4 ડાઇબ્રોમો બ્યુટેન બ્યુટ એટલે 4 કાર્બન ઓકે 2 ઇન એટલે બીજા અને ત્રીજા વચ્ચે દ્વિબંધ પહેલા પર બ્રોમિન ચોથા પર બ્રોમિન ચાલો હવે અહીં હાઇડ્રોજન 2 અહીં બે અહીંથી જોઈએ 1 2 3 4 શું નામ થશે 1,4 ડાઇબ્રોમો બ્યુટેન તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન કે કાર્બનિક હેલાઇડ સંયોજનોના નામ આપેલા એના ઉપરથી આપણે બંધારણ લખવાનું હતું હું માનું સમજ પડી ગઈ હશે તમને ઓકે ચાલો સ્વાધ્યાયનો ચોથો પ્રશ્ન નીચે પૈકી કોની દ્વિધ્રુવીય ચાંક માત્રા વધુ હશે દ્વિધ્રુવીય ચાંક માત્રા કોની વધારે CH2Cl2 CaCl3 CCl4 તો જો મેં એનું બંધારણ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો આનું નામ ડાઇક્લોરોમિથેન ટ્રાઇક્લોરોમિથેન એટલે ક્લોરોફોર્મ ટેટ્રાક્લોરોમિથેન એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ હવે જો કાર્બન અને હાઇડ્રોજન આ કાર્બન માં સમચતુષ્ફલકીય રચના sp3 સંકરણ ઓકે એમાં 2 હાઇડ્રોજન અને 2 ક્લોરીન કાર્બન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે આથી બંધના ઇલેક્ટ્રોનને તે પોતાના તરફ ખેંચી જાય સમચતુષ્ફલકીય રચના તમને ખબર છે સમચતુષ્ફલક એક આગળ એક આ બાજુ ને એક ઉપર હવે આ 2 હાઇડ્રોજન ધારી લેવું તો આ 2 ક્લોરીન તો આ 2 ક્લોરીન એને આ દિશામાં ખેંચી જાય એટલે આની દ્વિધ્રુવીય ચાંક માત્રા વધારે એક્ઝેક્ટ મૂલ્યની તમને જરૂર નથી આનો 1.60 છે ઓકે કારણ કે આ 2 દિશામાં વધારે મૂલ્ય શોધવું હોય તો આપણે 11 માં દ્વિધ્રુવીય ચાંક માત્રાના સૂત્ર આપણે μ q * d એ મદદથી શોધી શકાય ચાલો સેકન્ડ ટ્રાઇક્લોરોમિથેન એટલે ક્લોરોફોર્મ તો એમાં સમચતુષ્ફલકીય રચના 1 ક્લોરીન 2 ક્લોરીન 3 ક્લોરીન 3 ક્લોરીન આ દિશામાં ખેંચે છે તો 3 એ 3 2 આ દિશામાં હોય પણ ત્રીજો એનાથી વિરુદ્ધ દિશામાં છે જો ડાઇક્લોરોમાં આ 2 દિશા તો ટ્રાઇક્લોરોમિથેનમાં આ 2 તો ખરી પણ ત્રીજો આ દિશામાં એટલે આ 2 ની પરિણામી અસર આ દિશામાં થાય તો 3 એ 3 નીચેની દિશામાં ખેંચે એટલે આના કરતા અહીં દ્વિધ્રુવીય ચાંક માત્રા ઓછી અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ સમચતુષ્ફલકીયની દ્વિધ્રુવીય ચાંક માત્રા 0 થાય સમચતુષ્ફલકીય રચના એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 0 કોઈની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો આ રીતે તમે એનું અર્થઘટન કરી શકો હવે આ 2 હાઇડ્રોજન તો આ 2 ક્લોરીન તો આ ક્લોરીન આમ ખેંચે આ ક્લોરીન એની પરિણામી અસર આ થાય ઓકે 3 ક્લોરીન હોય 1 ક્લોરીન 2 ક્લોરીન 3 ક્લોરીન આ 2 ક્લોરીન આ દિશામાં ખેંચે તો પરિણામી અસર આ દિશામાં એની વિરુદ્ધ દિશામાં એટલે 2 ક્લોરીન કરતા 3 ક્લોરીનની પરિણામી અસર જે આમ હતી એની વિરુદ્ધ દિશા પકડાય એટલે એની દ્વિધ્રુવીય ચાંક માત્રા ઓછી થાય અને સમચતુષ્ફલકીય હોય તો આમ ખેંચે તો આ 3 ની પરિણામી અસર આ દિશામાં ને એનાથી વિરુદ્ધ દિશામાં આ એટલે સમચતુષ્ફલકીય સંયોજનોની દ્વિધ્રુવીય ચાંક માત્રાનું મૂલ્ય હંમેશા કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો 0 હોય છે તો દ્વિધ્રુવીય ચાંક માત્રાની વધુ કોની હશે આની ઓછી કોની આની આ મૂલ્ય તમે યાદ ન રાખો તો ચાલે આપણે તો કોની વધારે અને કોની ઓછી એની જ વાત કરવાની છે તો માનું સમચતુષ્ફલકીય રચનાના કન્સેપ્ટ પ્રમાણે તમે સમજી ગયા છો કે આ 2 એક જ દિશામાં ખેંચાર છે અહીં આ 2 એક દિશામાં ખેંચે તો આ 2 ની પરિણામી અસર આ દિશામાં તેની વિરુદ્ધ દિશામાં ત્રીજો ક્લોરીન આવ્યો એટલે જે 2 આ દિશામાં ખેંચાતા હતા એના કરતા 3 ક્લોરીનની અસર ઓછી થવાની અને 4 હોય તો તેની દ્વિધ્રુવીય ચાંક માત્રા 0 થાય વિદ્યાર્થી મિત્રો માનું આનો કન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો હશે ચાલો સ્વાધ્યાયનો 5મો પ્રશ્ન બહુ અગત્યનો છે હાઇડ્રોકાર્બન C5H10 અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરતો નથી C5H10 એક હાઇડ્રોકાર્બન છે C5H10 જે અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરતો નથી પરંતુ સૂર્યપ્રકાશની હાજરીમાં માત્ર એક જ મોનોક્લોરો સંયોજન આપે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરે તો એક જ મોનોક્લોરો સંયોજન કયું C5H9Cl એનો અર્થ વિસ્થાપન થયું એક હાઇડ્રોજન ગયો અને એક ક્લોરીન આવ્યો તો આ હાઇડ્રોકાર્બનનું બંધારણ જણાવો વિદ્યાર્થી મિત્રો તો હાઇડ્રોકાર્બન C5H10 પ્રમાણે તેનું સામાન્ય સૂત્ર CnH2n થાય n બરાબર 5 લઈ લેવું તો C5H10 થઈ ગયા તેથી તે હાઇડ્રોકાર્બન શું હોય ક્યાં તો આલ્કેન અથવા સાયક્લોઆલ્કેન હોઈ શકે કારણ કે આ કોનું સામાન્ય સૂત્ર છે આ સામાન્ય સૂત્ર કોનું આલ્કેન અથવા સાયક્લોઆલ્કેનનું સામાન્ય સૂત્ર થાય સાયક્લોઆલ્કેન એટલે આપણે જાણીએ હવે C5H10 ફક્ત એક જ મોનોક્લોરો સંયોજન C5H9Cl આપે
જેથી તેમાં બધા જ હાઇડ્રોજન સમતુલ્ય છે, માટે તે હાઇડ્રોકાર્બન સાયક્લોપેન્ટેન હોવો જોઈએ. જો આ સાયક્લોપેન્ટેન, ઓકે. હવે આ સાયક્લોપેન્ટેન તમે જોશો તો સાયક્લોપેન્ટેનમાં કોઈ બી જગ્યાએ ક્લોરિનેશન કરો તો નિપજ એક જ આવે. અહીં ક્લોરીન દાખલ કરો, અહીં ક્લોરીન દાખલ કરો તો આને ફેરવો 8 થઈ જાય. અહીં ક્લોરીન દાખલ કરો, 2 વાર ફેરવો 8 થશે. અહીં કોઈ પણ જગ્યાએ ક્લોરિનેશન કરો તો નિપજ એક જ મળે છે. કયું? ક્લોરો સાયક્લોપેન્ટેન મળે છે નિપજ. તો એ હાઇડ્રોકાર્બન કયો હોવો જોઈએ? સાયક્લોપેન્ટેન હોવો જોઈએ. તમે આલ્કીન ન લઈ શકો. આલ્કીન લેવો હોય એટલે તમારે પેન્ટીન લેવો પડે. તો આનું ક્લોરિનેશન કરો, આનું અણુસૂત્ર બી તમે ધ્યાનથી જો તો C5H10. પણ આમાં અહીં ક્લોરિનેશન કરો તો 1 ક્લોરો, અહીં 2 ક્લોરો, અહીં 3 ક્લોરો, નામ જુદા જુદા આવે. તો મારે એવો હાઇડ્રોકાર્બન લેવાનો છે કે જેમાં કોઈ પણ જગ્યાએ ક્લોરિનેશન કરવાથી નિપજ એક જ આવે. તો એ હાઇડ્રોકાર્બન સાયક્લોપેન્ટેન છે. વિદ્યાર્થી મિત્રો સમજ પડી? સ્વાધ્યાયનો 5મો દાખલો. ઓકે, ચાલો હવે સ્વાધ્યાયનો 6થો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 6થો દાખલો. C4H9Br સૂત્રવાળા સંયોજનોના બંધારણ સમઘટકો લખો. ચાલો, તો આપણે જાણીએ છીએ કે આ એક આલ્કેન છે, હેલો આલ્કેન, અને એના સમઘટકો લખવાના છે. તો કેટલા સમઘટકો થશે? ચાલો પહેલું બનાવીએ. CH3 CH2 CH2 CH2Br. ચાલો આ એક બનાવ્યું. આને જો C4H9Br, આનું નામ 1-bromobutan. પહેલો બન્યો 1-bromobutan. ચાલો આ Br ને આ બાજુ લાવો એટલે બીજો બને CH3 CH2 CH CH3Br. 2-bromobutan. 2-bromobutan. આ બીજો Br સ્થાન બદલીએ તો 2-bromobutan બને છે. ચાલો ત્રીજું જોઈએ. હવે આને અહીં લાવો તો ફરી પાછો એનો એક થઈ જાય. તો આને શાખામાં મૂકીએ. CH3 CH CH3 CH2Br. તમે જો મીઠા એટલે શાખામાં મૂકો તો આનું નામ 1 2 3. સો 2 મિથાઇલ 1-bromo પેન્ટેન. 2 મિથાઇલ 1-bromo પેન્ટેન. ચાલો ચોથો જોઈએ. ચાલો જોઈ શકો છો આને પણ આ શાખામાં ઉપર મૂકી દઈએ આપણે. બરાબર, આને પણ આની ઉપર, એટલે આ જે હતો તે જ છે, પણ આ મિથાઇલ આના ઉપર મૂકી દઈએ એટલે આપણને આ સ્વરૂપ મળી જાય. ઓકે, તો નંબર આપીએ તો 1 2 3. સો 2 મિથાઇલ 2-bromo 3 કાર્બન પ્રોપેન. અહીં 2 મિથાઇલ 1-bromo પ્રોપેન. 3 કાર્બન એટલે પ્રોપેન આવે વિદ્યાર્થી મિત્રો. પ્રોપેન 3 જ કાર્બન. આને હું આ રીતે ચેન્જ કરી નાખું CH3 નહીં Br. ઓકે, આનું સ્થાન બદલી નાખું તો 1 2 3. સો 2 મિથાઇલ 2-bromo અથવા 2-bromo 2 મિથાઇલ પ્રોપેન. તો આ કેટલા સમઘટકો બને? 4 સમઘટકો બને વિદ્યાર્થી મિત્રો. C4H9Br સૂત્રવાળા સંયોજનોના સમઘટકો લખો તો એના કેટલા સમઘટકો બને? 4 સમઘટકો બને. ચાલો સ્વાધ્યાયનો 7મો પ્રશ્ન. નીચે દર્શાવેલ સંયોજનમાંથી 1-iodobutane ની બનાવટ આપો. 1-iodobutane ની બનાવટ આપો. ચાલો બ્યુટેન-1-ol માંથી વિદ્યાર્થી મિત્રો, બ્યુટેન-1-ol માંથી 1-iodobutane બનાવવાનું છે. તો બ્યુટેન-1-ol. તો યાદ કરો આલ્કોહોલ માંથી હેલો આલ્કેન ની બનાવટ. વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ માંથી હેલો આલ્કેન ની બનાવટ કેવી રીતે બને? તો આલ્કોહોલ લાલ ફોસ્ફરસ આયોડિન સાથે પ્રક્રિયા કરો, તેમાંથી આલ્કોહોલ નું રૂપાંતર આયોડિન માં 1-iodobutane. અથવા બીજો પણ રસ્તો છે તમને ખ્યાલ હોય તો, આલ્કોહોલ ની PCl3 સાથે પ્રક્રિયા કરો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ સાથે, તો શું બને? 1-chlorobutane. અને 1-chlorobutane ક્લોરીન બ્રોમિન નું આયોડિન માં રૂપાંતર કરવું હોય તો તમને ખબર છે ફ્રિન્કલ-સ્ટ્રેન પ્રક્રિયા. એટલે બે રસ્તા. એક તો આલ્કોહોલ માંથી આયોડિન લાવવું હોય તો લાલ ફોસ્ફરસ આયોડિન સાથે પ્રક્રિયા કરો તો 1-iodobutane બને. 1-chlorobutane માંથી 1-chlorobutane ફ્રિન્કલ-સ્ટ્રેન પ્રક્રિયા. સોડિયમ આયોડાઇડ, કોઈ પણ આયોડિન ધાતુના સ્ફટિક, સોડિયમ આયોડાઇડ, કેલ્શિયમ ફ્લોરાઇડ,
કોઈ પણ આયોડિન સાથે પ્રક્રિયા કરવાની, સોડિયમ આયોડાઇડ સાથે એસિટોનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો NaCl દૂર થાય તો ક્લોરીન બ્રોમિન નું આયોડિન વડે વિસ્થાપન, તો ફ્રિન્કલ સ્ટ્રેન પ્રક્રિયા આપણે શીખી ગયા. ક્લોરીન બ્રોમિન નું આયોડિન વડે વિસ્થાપન કરવું છે, તો અહીંથી આયોડિન આવી જશે 1 આયોડોબ્યુટેન. ચલો બ્યુટ 1 ઇન માંથી 1 આયોડોબ્યુટેન બનાવવાનું, તો બ્યુટ 1 ઇન એની HBr સાથે પ્રક્રિયા કરો પેરોક્સાઇડ ની હાજરીમાં, એટલે પ્રતિમાર્કોવનિકોવનો નિયમ વિદ્યાર્થી મિત્રો, પેરોક્સાઇડ ની હાજરીમાં, તો પ્રક્રિયકનો ઋણ ઘટક વધુ હાઇડ્રોજન ધરાવતા દ્વિબંધના કાર્બન સાથે જોડાય, Br અહીં આવશે, તો 1 બ્રોમોબ્યુટેન થઈ ગયો, અને 1 બ્રોમોબ્યુટેન માંથી 1 આયોડોબ્યુટેન બનાવવું હોય તો વાત થઈ ગઈ. ફ્રિન્કલ સ્ટ્રેન પ્રક્રિયા, ક્લોરીન બ્રોમિન નું આયોડિન વડે વિસ્થાપન એસિટોન ની હાજરીમાં, એમાંથી ક્લોરીન કે બ્રોમિન દૂર થઈને આયોડિન આવે. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 7મો પ્રશ્ન, નીચે દર્શાવેલ સંયોજનમાંથી 1 આયોડોબ્યુટેન ની બનાવટ આપો. તો બ્યુટેન 1 આલ્કોહોલ માંથી હેલો આલ્કેન બનાવવો હોય તો લાલ ફોસ્ફરસ હેલો આલ્કેન ની બનાવટની પહેલી પ્રક્રિયા યાદ કરો, 5 છે. સેકન્ડ 1 ક્લોરોબ્યુટેન માંથી તો ફ્રિન્કલ સ્ટ્રેન પ્રક્રિયા. ત્રીજું બ્યુટ 1 ઇન માંથી, તો બ્યુટ 1 ઇન માંથી પહેલા પેરોક્સાઇડ નો ઉપયોગ કરે તો બ્યુટેન 1 બ્રોમોબ્યુટેન, પછી ફ્રિન્કલ સ્ટ્રેન પ્રક્રિયા તો 1 આયોડોબ્યુટેન. ક્લોરીન બ્રોમિન નું આયોડિન માં રૂપાંતર કરવું હોય તો આપણી પાસે એક જ રસ્તો, ફ્રિન્કલ સ્ટ્રેન પ્રક્રિયાનો ઉપયોગ કરીએ તો આપણે રૂપાંતર કરી. હવે આગળ જોઈએ સ્વાધ્યાયનો 8મો પ્રશ્ન, ઉભયદંતીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. આપણે NCERT ની થિયરીમાં લખી ગયા ઉભયદંતીય, તો ઉભયદંતીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આપણી પાસે બે છે વિદ્યાર્થી મિત્રો, સાયનાઇડ C ટ્રિપલ બંધ N માઇનસ અને O ડબલ બંધ N સિંગલ બંધ O માઇનસ. હવે જો સાયનાઇડ માં કાર્બન જો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે તો સાયનાઇડ નિપજ મળે, અને નાઇટ્રોજન જો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે તો આઇસોસાયનાઇડ નિપજ મળે, જે NCERT માં મેં તમને લખાવેલું છે. એવી જ રીતે જો નાઇટ્રાઇટ માં નાઇટ્રોજન એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે તો નાઇટ્રો નિપજ મળે, અને જો ઓક્સિજન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે તો નાઇટ્રાઇટ નિપજ મળે. એટલે વિદ્યાર્થી મિત્રો NCERT ની ટેક્સ્ટબુક માંથી આખો એક પેરેગ્રાફ લઈ લેવાનો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આપણી પાસે બે પ્રકારના છે, સાયનાઇડ અને નાઇટ્રાઇટ. એમાં બે કેન્દ્ર અનુરાગી કેન્દ્રો છે, આમાં પણ બે કેન્દ્ર અનુરાગી કેન્દ્રો છે. આથી એને નામ આપ્યું ઉભયદંતીય. એવા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જેમાં એક કરતા વધારે પરમાણુ એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે તો તેને ઉભયદંતીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહેવામાં આવે છે. ઉદાહરણ આપીને સમજાવો, તમે NCERT ની ટેક્સ્ટબુક માંથી આ પ્રશ્ન વ્યવસ્થિત સમજી શકો. ઓકે, ચાલો આગળ સ્વાધ્યાયનો 9મો પ્રશ્ન, નીચેની જોડીમાંથી કયું સંયોજન SN2 પ્રક્રિયા OH સાથે ઝડપથી આપે? SN2 એટલે એક તબક્કામાં થાય, એક તબક્કામાં થાય એટલે દૂર થાય એની હાજરીમાં દાખલ થવાનું. તો આને આપણે છૂટું પાડી દઈએ, આ Br એની સાથે 3 હાઇડ્રોજન, અને આ બાજુ આયોડિન એની સાથે 3 હાઇડ્રોજન, આ બ્રોમોમિથેન અને આયોડોમિથેન. હવે બંનેવ જ SN2 પ્રક્રિયા ઝડપથી આપે, પણ કોણ વધુ ઝડપથી? તો અહીં કાર્બન અને બ્રોમિન, જ્યારે આયોડિન, બ્રોમિન કરતા આયોડિન નું કદ કેવું મોટું, તો અહીં કાર્બન Br બંધ કરતા કાર્બન આયોડિન બંધ કેવો છે? મોટો છે. શું કામ? કારણ કે બ્રોમિન કરતા આયોડિન કદમાં મોટો, આથી કાર્બન બ્રોમિન કરતા કાર્બન આયોડિન બંધ મોટો, મોટા બંને તોડવું સરળ પડે, તેથી આના કરતા આ સંયોજન ઝડપથી SN2 પ્રક્રિયા આપે. બંનેવ જ આપે છે, પણ કોણ ઝડપથી આપે? આયોડિન વાળું, કારણ કે કાર્બન Br બંધ કરતા કાર્બન આયોડિન બંધ મોટો, જેમ બંધ મોટો તેમ તે સરળતાથી તૂટે. બીજું, બ્રોમિન કરતા આયોડિન નું કદ મોટું, માટે એની બંધ લંબાઈ મોટી. ચાલો અહીં જોઈએ, એક કાર્બન એની સાથે 1 ક્લોરીન અને 3 મિથાઇલ. તો આ જે હેલો આલ્કેન છે તો 3 ડિગ્રી વાળો છે, નહીં સિમ્પલ છે ક્લોરીન. તો આપણે SN2 એટલે એક જ તબક્કામાં દાખલ કરવાનું. આમાં શક્ય નથી, આમાં ઝડપથી થશે, કારણ કે આજુબાજુ 3 હાઇડ્રોજન છે, એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનું દાખલ થવાનું સરળ બને. જ્યારે અહીં 3 મિથાઇલ સમૂહ આવેલા હોવાથી અવકાશીય અવરોધ વધી જાય છે, દાખલ થવાનું મુશ્કેલ પડે, અને તૃતીયક હેલો આલ્કેનમાં SN2 પ્રક્રિયા જોવા મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આમાં આ જોડીમાં શેમાં SN2 પ્રક્રિયા ઝડપી બને? તો આ બંનેવ જ 1 ડિગ્રી છે, પણ આના કરતા આમાં ઝડપી, કારણ કે બંધ લંબાઈ વધારે.
આ 3 ડિગ્રી છે, આ 1 ડિગ્રી, 1 ડિગ્રીમાં ઝડપી હોય. હું માનું સરળતાથી તમને સમજ પડી ગઈ. ઓકે, ચાલો સ્વાધ્યાયનો 10મો દાખલો. વિદ્યાર્થી મિત્રો, એવા આલ્કીન સંયોજનોનું અનુમાન કરો કે જેની નીચે દર્શાવેલા હેલાઇડ સંયોજનની ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ સાથે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયાથી બને છે, જેમાંથી મુખ્ય આલ્કીનને ઓળખો. વિદ્યાર્થી મિત્રો, 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્સેન આપ્યો છે. 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્સેન આપ્યો છે. એની બીટા વિલોપન પ્રક્રિયા કરવાની, એમાંથી મને 2 આલ્કીન મળે. એમાંનો કયો આલ્કીન મુખ્ય છે તે આપણે ઓળખવું છે. તો જો સાયક્લોહેક્સેન, ઓકે, ત્યાર પછી 1 મિથાઇલ 1 બ્રોમો, તો પહેલા નંબર પર Br, પહેલા નંબર પર મિથાઇલ, 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્સેન લીધો. હવે ઇથેનોલ C2H5OH સોડિયમ ઇથોક્સાઇડ ની હાજરીમાં, એટલે બીટા વિલોપન પ્રક્રિયાનું બીજું નામ ડિહાઇડ્રોહેલોજિનેશન. બીટા વિલોપન પ્રક્રિયા અથવા ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા. તો અહીં આપણે જોઈએ સેટઝેપનો નિયમ વાપરવો પડે, કારણ અહીં મારી પાસે બીટા હાઇડ્રોજન 2 પ્રકારના છે. જે કાર્બન પર હેલોજન જોડાય તે આલ્ફા, તેની નજીકનો કાર્બન બીટા. આ કાર્બન પર 2 હાઇડ્રોજન, આ કાર્બન પર બીટા છે, એના પર 2 હાઇડ્રોજન. આના જેવો જ છે, પલટી મરાવો તે થાય. પણ આ કાર્બન પર 3 હાઇડ્રોજન છે, તેને મેં નામ આપ્યું બીટા ડેશ. એટલે તમે અહીં જોશો તો બીટા હાઇડ્રોજન 2 પ્રકારના છે, એક બીટા અને બીટા ડેશ. એટલે 2 જગ્યાએથી દૂર થાય. ચાલો ધારી લેવું કે અહીંનો Br અને અહીંનો હાઇડ્રોજન જાય બીટા કાર્બન પરથી, આ અથવા કોઈ બી સરખું જ થશે. આના પરનો હાઇડ્રોજન દૂર કરું તો આલ્ફા અને બીટા વચ્ચે દ્વિબંધ બને, એક આ નિપજ મળે. અથવા જો અહીંથી કરો તો એક નિપજ, આને પલટાવી મારો તો આ દ્વિબંધ આ બાજુ આવી જશે, એટલે આ 2 વચ્ચે તો એક જ નિપજ મળે. હવે અહીંનો Br અને બીટા ડેશ નો હાઇડ્રોજન કરો, તેમની વચ્ચે દ્વિબંધ બને, એટલે આલ્ફા અને બીટા ડેશ વચ્ચે દ્વિબંધ, એટલે બીજી નિપજ આ બને. વિદ્યાર્થી મિત્રો સમજ પડી? આલ્ફા કાર્બન પરનો Br, તો આ પણ બીટા ને આ પણ બીટા, તો ગમે તે એક પરથી હાઇડ્રોજન લેવો તો આલ્ફા અને બીટા એટલે રિંગમાં દ્વિબંધ બન્યો. અથવા અહીંનો Br અને બીટા ડેશ પરનો હાઇડ્રોજન તો રિંગની બહાર દ્વિબંધ બને. હવે સેટઝેપનો નિયમ વાપરીએ તો આ નિપજ ગૌણ અને આ નિપજ વધારે. સેટઝેપનો નિયમ કયો કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તે નિપજ મુખ્ય બને. વિદ્યાર્થી મિત્રો, તો આ દ્વિબંધ ધરાવતો કાર્બન, આ દ્વિબંધ ધરાવતો કાર્બન, આ બાજુ એક મિથાઇલ, બીજી બાજુ આ બાજુ CH2 અને આ બાજુ CH2, એટલે આ દ્વિબંધ ધરાવતા 2 કાર્બન છે. એની સાથે 3 બીજા કાર્બન જોડાયા. આ બાજુ જોઈએ તો આ દ્વિબંધ ધરાવતો કાર્બન, આ દ્વિબંધ ધરાવતો કાર્બન, અને એની આજુબાજુ આ બાજુ 2 જ છે. આપણો સેટઝેપનો નિયમ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ 1, 2 ને 3. અહીંયા દ્વિબંધ ધરાવતા 2 કાર્બન, આ બાજુ 1 અને આ બાજુ આવી 2 છે, નહીં 3, એટલે આ નિપજ મુખ્ય, આ નિપજ ગૌણ. આનું નામ 1 મિથાઇલ સાયક્લોહેક્સેન. આનું નામ સાયક્લોહેક્સેન હતું. એમાંથી બંધ હાઇડ્રોજન ગયા એટલે હેક્સાઇલ, સાયક્લોહેક્સાઇલ અને કાર્બન કાર્બન દ્વિબંધ ઇથિન. આ રીતે એનું નામ થાય. વિદ્યાર્થી મિત્રો, હું માનું શું સવાલ શું હતો કે જે આપ્યો છે એમાંથી એક આલ્કીન બનાવવાનો છે ને એમાં મુખ્ય કોણ છે તે ઓળખવાનું છે, એટલે સેટઝેપનો નિયમ વાપરવાનો. હવે વિદ્યાર્થી મિત્રો બીજો 2-chloro 2 મિથાઇલ બ્યુટેન માંથી બનાવવાનો છે આલ્કીન. એની બીટા વિલોપન પ્રક્રિયા. તો બ્યુટેન એટલે 4 કાર્બન, ઓકે, 2-chloro 2 મિથાઇલ, આ બીજા પર ક્લોરીન, બીજા પર મિથાઇલ, એટલે 2-chloro 2 મિથાઇલ બ્યુટેન લખ્યું. હવે હેલોજન જે કાર્બન પર હોય તે આલ્ફા, એની નજીકનો જો CH આ કાર્બન, એના પર 3 હાઇડ્રોજન એટલે બીટા, એની ઉપર જો આ કાર્બન, એના પર 3 હાઇડ્રોજન એટલે બીટા. એટલે આ બંને સરખા જ છે, અને આમ પલટી મરાવો તો એક જ થાય. વિદ્યાર્થી મિત્રો, એટલે આ બંને કાર્બન સરખા છે, પણ આ કાર્બન પર 2 હાઇડ્રોજન એટલે એને નામ આપ્યું બીટા ડેશ. એટલે અહીં પણ ફરી પાછું આલ્ફા કાર્બન પરથી હેલોજન અને બીટા આના પરથી અથવા આના પરથી હાઇડ્રોજન, તો આલ્ફા અને બીટા વચ્ચે દ્વિબંધ બને, CH2 ડબલ બોન્ડ C, CH3 CH2 CH3, એક આ નિપજ બને. હવે તમે અહીંનો ક્લોરીન લીધો તો અહીંનો હાઇડ્રોજન અથવા અહીંનો હાઇડ્રોજન, જો અહીંનો હાઇડ્રોજન લેવો તો દ્વિબંધ અહીં આવે, તો એને આમ ફેરવી નાખો તો આ નિપજ બને.
આ દ્વિબંધ વાળો ઉપર જતો રહે એટલે મિથાઇલ નીચે આવે, કારણ કે આ બંને બીટા કાર્બન છે એટલા માટે. હવે આલ્ફા કાર્બન પરથી હેલોજન તો બીટા ડેશ પરથી હાઇડ્રોજન. ચાલો બીજો હાઇડ્રોજન અહીંથી ઉચકો તો આલ્ફા અને બીટા ડેશ વચ્ચે દ્વિબંધ આવે તો CH3 M નો M, આ કાર્બન પર CH3 M નો M, ડબલ બોન્ડ CH આ ગયો એટલે CH, સિંગલ બોન્ડ CH3 એટલે બે આલ્કીન મળે. ક્યાં તો દ્વિબંધ અહીં આવે, ક્યાં તો દ્વિબંધ અહીં આવે. હવે અહીં સેટઝેપ નો નિયમ વાપરીએ તો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે બે આલ્કાઇલ સમૂહ. અહીં જોઈએ દ્વિબંધ ધરાવતો કાર્બન એની સાથે 3 આલ્કાઇલ સમૂહ એટલે આ નિપજ મુખ્ય અને આ નિપજ કેવી ગૌણ. તો મુખ્ય અને ગૌણ નિપજ આપણે ઓળખવાની હતી. આનું નામ 1 2 3 4 2 મિથાઇલ બ્યુટવાનિન. આનું નામ 2 મિથાઇલ બ્યુટોઇન. હું માનું વિદ્યાર્થી મિત્રો સમજ પડી. ચાલો ત્રીજું 2 2 3 ટ્રાઈ મિથાઇલ 3 બ્રોમોપેન્ટેન. 1 2 3 4 5 5 કાર્બન એટલે પેન્ટેન. ત્રીજા નંબર પર બ્રોમિન, પછી બીજા પર બે વાર 2 2 3, ત્રીજા પર પણ જો 2 2 3 ટ્રાઈ મિથાઇલ થઈ ગયો. આ એક વાર, આ બીજી વાર, આ ત્રીજી વાર ટ્રાઈ મિથાઇલ 3 બ્રોમોપેન્ટેન. હવે હેલોજન જે કાર્બન પર હોય તેને નામ આપો આલ્ફા. આ કાર્બન બીટા બને પણ એના પર હાઇડ્રોજન નથી એટલે આને આપણે બીટા ન બોલી શકીએ. આ કાર્બન બીટા બને કારણ કે એના પર 3 હાઇડ્રોજન. આ કાર્બન બીટા ડેશ બનશે કારણ કે એના પર 2 હાઇડ્રોજન. એટલે અહીં ફરી પાછી મને બીટા વિલોપન પ્રક્રિયાથી બે આલ્કીન નિપજ બને. એક આલ્ફા કાર્બન પરથી હેલોજન જાય તો બીટા પરથી હાઇડ્રોજન અહીંથી ઉચકો તો આ બે વચ્ચે દ્વિબંધ CH3 M નો M C, ઉપર નીચે CH3 M નો M C. અહીં એક ડબલ બોન્ડ આવી ગયું CH2 કારણ કે અહીંનો Br ગયો ને એટલે ડબલ બોન્ડ. આ બાજુ CH2 CH3 એક આ નિપજ બને. અધરવાઇઝ અહીંનો Br અને અહીંનો હાઇડ્રોજન જાય તો આમની વચ્ચે દ્વિબંધ બને. CH3 C ડબલ બોન્ડ એટલે CH3 ઉપર નીચે એમ જ, C ઉપર CH3 એમ જ, ડબલ બોન્ડ CH CH3 બે આલ્કીન નિપજ મળે. હવે અહીં સેટઝેપ નો નિયમ. આ દ્વિબંધ ધરાવતા કાર્બન એની સાથે બે આલ્કાઇલ સમૂહ જોડાયા. આ દ્વિબંધ ધરાવતા કાર્બન એની સાથે 3 1 2 અને 3 એટલે આ નિપજ મુખ્ય, આ નિપજ ગૌણ. નામ જોઈએ તો 1 2 3 4 2 ઇથાઇલ 3 3 ડાયમિથાઇલ 4 કાર્બન બ્યુટવાનિન 1 2 3 4 5 3 4 4 3 4 4 ટ્રાઇમિથાઇલ પેન્ટુઇન. તો વિદ્યાર્થી મિત્રો માનું 10મો સ્વાધ્યાયનો 10મો પ્રશ્ન ખ્યાલ આવી ગયો. 3 3 માં બીટા વિલોપન પ્રક્રિયા કરવાની હતી, સેટઝેપનો નિયમ વાપરવાનો હતો અને એમાં બે આલ્કીન નિપજ મળે એમાંની મુખ્ય કઈ તે ઓળખવાની હતી. ચલો 11મો નીચે દર્શાવેલ પરિવર્તન આપો. વિદ્યાર્થી મિત્રો પરિવર્તન. પરિવર્તન એટલે શું? તો એક પદાર્થ આપ્યો એમાંથી બીજો. આ રિએક્શન લખી તેનું નામ બી પરિવર્તન જ થયું. હું એમ પૂછી લઉં 2 2 3 ટ્રાઇમિથાઇલ 3 બ્રોમોપેન્ટેન માંથી 3 4 4 ટ્રાઇમિથાઇલ પેન્ટુઇન બનાવો. પરિવર્તન એટલે એક પદાર્થમાંથી બીજો પદાર્થ બનાવવાનો. હવે પરિવર્તન હોય, રૂપાંતર બોલો, આ બધું જેને થિયરી એકદમ પરફેક્ટ આવડતી હોય તે જ બાળકો આનો જવાબ લખી શકે. પરિવર્તન બોર્ડમાં પણ પૂછાય છે. પરિવર્તન લખો અથવા આમાંથી આ બનાવો એ બધું કોને આવડે? જેને ચેપ્ટરની બધી થિયરી નામજોગ અથવા તો સમીકરણ સાથે ખ્યાલ હોય તે બધા બાળકો પરિવર્તન સરળતાથી લખી શકે. અત્યારે આમાંથી આ બનાવવાનો હતો તો આપણને તરત બીટા વિલોપન ખ્યાલ આવવું જોઈએ. ચાલો પરિવર્તન. ઇથેનોલ માંથી બ્યુટવાનાઇન બનાવવાનો છે તો તમને પહેલા ઇથેનોલ લખતા આવડવું જોઈએ ને. બ્યુટવાનાઇન 1 2 3 4 બ્યુટવાનાઇન તમને આપ્યો છે. ઇથેનોલ આ બનાવવાનો છે બ્યુટવાનાઇન એટલે સ્પાર્ક થવો જોઈએ કે આમાંથી આ કેવી રીતે બને. કોઈની ને કોઈ કન્સેપ્ટ થિયરી ભેગી કરવાની હોય તો જો આલ્કોહોલ માંથી હેલો આલ્કેન બનાવવા માટે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અથવા ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ. આલ્કોહોલ માંથી હેલો આલ્કેન બનાવવો હોય તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ લેવો. POCl3 દૂર થાય HCl તો ક્લોરોઇથેન મળે. તમે આ ઘણા બધા રસ્તા છે. અહીં તમે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ લઈ શકો, થાયોનાઇલ ક્લોરાઇડ લઈ શકો, બહુ બધા લઈ શકાય. તમે થિયરી ખ્યાલ છે. ચાલો ક્લોરોઇથેન મળી ગયું. પછી એને સોડિયમ ઇથેનાઇડ સાથે પ્રક્રિયા કરવાની. CH ટ્રિપલ બોન્ડ CH તો એને કહેવાય એસિટિલિન વાયુ. તમને ખબર હશે CH ટ્રિપલ બોન્ડ CH એસિટિલિન વાયુ. ઇથાઇન
એની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંનો H પાણી જાય તો એમાંથી સોડિયમ ઇથેનાઇડ બને આ રીતે CH3 આ Na+ અને C- સોડિયમ ઇથેનાઇડ સાથે પ્રક્રિયા કરવાય કારણ કે આ ભાગ આવી ગયો અને આ ભાગ લાવો છે તો અહીંનો ક્લોરીન ઉચકો અને અહીંનો Na ગયો તો -NaCl ગયો તો શું બાકી રહ્યું CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH આવી ગયું બ્યુટ 1 તો વિદ્યાર્થી મિત્રો મેં અહીં બે રિએક્શન ભેગી કરી એક આલ્કોહોલ માંથી હેલો આલ્કેનની બનાવટનો કન્સેપ્ટ લીધો અને બીજો આમાંથી આ બનાવટ તો બે કાર્બન મારે ઉમેરવાના હતા એટલે અહીંથી તરત ખ્યાલ આવ્યો અહીં ક્લોરીન છે તો અહીં સોડિયમ ઇથેનાઇડ સાથે પ્રક્રિયા કરું તો બ્યુટ 1 મળી જાય એટલે પરિવર્તન જેને થિયરીના કન્સેપ્ટ ક્લિયર હશે જેને પદાર્થનું નામ ઉપરથી એનું અણુસૂત્ર લખતા આવડતું હોય તે બાળકોને પરિવર્તન આવડે ઓર્ગેનિક નો નિયમ છે ઇથેનોલ કેવી રીતે લખાય એ જ નહીં ખબર હોય તો પરિવર્તનમાં 0 માર્ક્સ મળે કોઈ બી થિયરીમાં એનું અણુસૂત્ર નહીં લખતા 2 2 3 ટ્રાઇમિથાઇલ 3 બ્રોમો પેન્ટેન લખતા નહીં આવડે તો આ રૂપાંતર આપી શકે નહીં વિદ્યાર્થી મિત્રો માનું સમજ પડી ઓકે ચાલો હવે આગળ જોઈએ બીજું પરિવર્તન ને આ પ્રેક્ટિસ કરો થિયરી બધી પરફેક્ટ હોય તો પરિવર્તન સરળતાથી લખી શકાય ઇથેન માંથી બ્રોમો ઇથીન તો ઇથેન એટલે CH3 અને બ્રોમો ઇથીન એટલે CH2 ડબલ બોન્ડ CH2 ઇથીન એમાંનો હાઇડ્રોજન ગયો ને Br આમાંથી આ લાવવાનું છે એક તો Br ઉમેરવાનો ને બીજો દ્વિબંધ ઉમેરવાનો તો કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ તો સૌથી પહેલા એનું બ્રોમિનેશન કરો વિસ્થાપન પ્રક્રિયા તો એક હાઇડ્રોજન જાય ને એક Br આવી જાય તો બ્રોમો ઇથેન તાપમાન કદાચ ભૂલાઈ જાય તો ડેલ્ટા લખી દેવાનું ઊંચા તાપમાને તો ઇથેન નું બ્રોમિનેશન કરવામાં આવે તો બ્રોમો ઇથેન મળે ઓકે પછી આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરો આલ્કોહોલીય KOH એટલે બીટા વિલોપન પ્રક્રિયા આલ્કોહોલીય KOH એટલે અત્યારે વાત થઈ ગઈ સોડિયમ ઇથોક્સાઇડ C2H5OH વત્તા KOH આમાંથી શું બને સોડિયમ પોટેશિયમ હોય તો પોટેશિયમ ઇથોક્સાઇડ એટલે આલ્કોહોલીય KOH સાથે એટલે બીટા વિલોપન પ્રક્રિયા થાય તો આ કાર્બન પરનો હેલોજન અને બીજા કાર્બન પરનો હાઇડ્રોજન એટલે એમાંથી બન્યો ઇથીન અહીં દૂર શું થયું KBr અહીંનો હાઇડ્રોજન અને અહીંનો Br એટલે શું દૂર થશે KBr અને અહીંનો બ્રોમિન અને અહીંનો એટલે અહીંથી Br અને અહીંનો K બીજો અહીંનો હાઇડ્રોજન અને KBr અને આમાંનો Br એટલે -HBr દૂર થશે સોરી H2O શું કામ આ Br અને આ K એટલે KBr ગયો અહીંનો H અને અહીંનો OH એટલે પાણીનો અણુ દૂર થયો ઓકે તેમાંથી શું બન્યું ઇથીન જો એક તો પહેલા વિસ્થાપન વાપર્યો પછી બીટા વિલોપન કર્યું તો ઇથીન તો આવી ગયો ચાલો દ્વિબંધ આવી ગયો હવે મારે ફરી પાછા એમાં Br ઉમેરવાનો છે તો Br ઉમેરું તો શું થશે ઇથીન એની પહેલા તો બ્રોમિનેશન કરો Br2CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની હાજરીમાં તો વિલોપન પ્રક્રિયા થઈ દ્વિબંધ તૂટી ગયો અને બંને ઉપર શું થયું એક Br ઉમેરાઈ ગયો તો 1,2 ડાઇબ્રોમોઇથેન બની ગયો અને આની ફરી પાછી બીટા વિલોપન પ્રક્રિયા તો એક કાર્બન પરનો હેલોજન અને બીજા કાર્બન પરનો હાઇડ્રોજન એટલે આમની વચ્ચે દ્વિબંધ બને તો CH2 ડબલ બોન્ડ CHBr બ્રોમોઇથેન ની પજ બની ગઈ જોઈ વિદ્યાર્થી મિત્રો રિએક્શન બધા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ ને રિએક્શન ભેગી કરવાની પહેલા વિસ્થાપન કર્યું તો બ્રોમોઇથેન પછી બીટા વિલોપન પ્રક્રિયા કરી તો ઇથીન ફરી પાછું બ્રોમિનેશન કર્યું યોગશીલ પ્રક્રિયા તો બંધ તૂટ્યો અને એની અંદર અણુ ઉમેરાઈ જાય યોગશીલ પ્રક્રિયા એડિશન રિએક્શન અને ફરી પાછું બીટા વિલોપન પ્રક્રિયા બ્રોમોઇથેન મળ્યો ચાલો ત્રીજું પ્રોપેન માટે 1 નાઇટ્રોપ્રોપેન પ્રોપેન લખતા આવડવું જોઈએ CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 પ્રોપેન CH3 CH2 સિંગલ બોન્ડ CH2 NO2 1 નાઇટ્રોપ્રોપેન તો નાઇટ્રો સમૂહ આ તો સિમ્પલ અહીં બોન્ડ તોડો એટલે નાઇટ્રો ઉમેરાય પણ નાઇટ્રો સીધો નહીં ઉમેરાય તો પહેલા એનું પેરોક્સાઇડ પ્રતિમાર્કોની કોનો નિયમ HBr સાથે જ થાય પેરોક્સાઇડ તો પ્રક્રિયકનો ધન ઘટક ઓછા હાઇડ્રોજન અને ઋણ ઘટક વધુ હાઇડ્રોજન ધરાવતા દ્વિબંધના કાર્બન સાથે જોડાય તો 1 બ્રોમોપ્રોપેન આવી ગયો અને ત્યાર પછી યાદ કરો
પોટેશિયમ નાઇટ્રેટ, બે કેન્દ્ર અનુરાગી કેન્દ્રો ધરાવે, વિસ્થાપન પ્રક્રિયા. હવે અહીંનો Br જાય અને એની જગ્યાએ NO2 આવે. જો KNO2 લેવ તો નાઇટ્રોજન જોડાય ને સિલ્વર લેશો તો ઓક્સિજન જોડાય. તો 1 નાઇટ્રોપ્રોપેન નિપજ મને મળી ગઈ. સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, એક પહેલા માર્કો પ્રતિ માર્કોનિકોનો નિયમ વાપર્યો અને ત્યાર પછી વિસ્થાપન પ્રક્રિયા કરી. ટોલ્યુઇન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝીન ઉપર CH3 ટોલ્યુઇન. હવે બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે શું? તો એક હાઇડ્રોજન કાઢીને OH લાવો તેનું નામ બેન્ઝાઇલ. આપણને ખબર છે ટોલ્યુઇન માંથી એક હાઇડ્રોજન દૂર થાય તો બેન્ઝાઇલ બને. હાઇડ્રોજન દૂર થાય તો આઇલ પ્રત્યય લગાય, બેન્ઝાઇલ આલ્કોહોલ. પણ સીધો OH નહીં આવે તો પહેલા મેં સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કર્યું 111 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કર્યું, એક ક્લોરીન આવ્યો, એક હાઇડ્રોજન બહાર એટલે -HCl. તો ચાલો CH2Cl બેન્ઝાઇલ ક્લોરાઇડ બની ગયો, બેન્ઝાઇલ ક્લોરાઇડ. હવે વિદ્યાર્થી મિત્રો, જો આલ્કોહોલીય KOH લેવ તો બીટા વિલોપન પ્રક્રિયા, પણ જલીય KOH લેવ તો વિસ્થાપન. આ બે વચ્ચેનો ડિફરન્સ યાદ રાખજો. KOH ને પાણીમાં ઓગાળીને પ્રક્રિયા કરો તો વિસ્થાપન પ્રક્રિયા, આ Cl જશે અને OH એની જગ્યાએ આવી જાય, બેન્ઝાઇલ આલ્કોહોલ. KCl છૂટો પડ્યો. પણ જો આલ્કોહોલીય KOH લઈશ તો શું થાય? વિસ્થાપન નહીં થાય પણ વિલોપન પ્રક્રિયા થઈ જાય. તો અહીંનો Br અને તેમાંથી આલ્કીન બને. આ બે વચ્ચેનો ડિફરન્સ. આલ્કોહોલીય KOH લેવ તો વિલોપન પ્રક્રિયા, જલીય KOH લેવ તો વિસ્થાપન પ્રક્રિયા. આમ વિદ્યાર્થી મિત્રો, આ રીતે પરિવર્તન એટલે રૂપાંતર, એક પદાર્થમાંથી બીજો પદાર્થ બનાવવાનો. એનો અર્થ કે તમને બધા થિયરીના કન્સેપ્ટ, સૂત્ર, ફંડા ક્લિયર હોય તો તમે સરળતાથી પરિવર્તન લખી શકો. આ બધા નોટમાં આખું સ્વાધ્યાય વ્યવસ્થિત લખવાનું છે. આખું ઓર્ગેનિક નું સ્વાધ્યાય જે બોર્ડ પર હું લખું છું તો તમારે વ્યવસ્થિત લખવાનું રહેશે. ઓકે, હવે પછી પાંચમું પરિવર્તન, એનો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.